નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, જ્યારે હાલ મનબંધ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આવામાં રાત્રે વાતાવરણ ઠંડુ અને બપોરે ગરમ રહે છે, જે કારણે રાજ્યના લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। બેવડી ઋતુના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે। રાજ્યમાં બેવડી ઋતુની અસરથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે। ઠંડી વધવાના કારણે શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યા વધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઠંડીના ચમકારા વધતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। આવામાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 13,760 ઓપીડી દર્દીઓ નોંધાઈ છે, જેમાંથી 10,094 દર્દીઓ એડમિટ કરવાની ફરજ પડી છે। આ સાથે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યું છે। સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની ઓપીડી 100થી વધુ નોંધાઈ ચૂકી છે। આ સાથે સોલા સિવિલમાં ચિકનગુનિયાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના 2 કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુના 124 દર્દીઓના શંકાસ્પદ સેમ્પલ લેવાયા છે, જેમાંથી 14 દર્દી એડમિટ કરવાની ફરજ પડી છે। મેલેરિયાના 486 દર્દીઓના શંકાસ્પદ સેમ્પલ લેવાયા છે। 82 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પડી છે, તેમજ બાળકોની ઓપીડીમાં પણ 100થી વધુ નોંધાઈ છે। બેવડી ઋતુ વચ્ચે બાળકોને સાચવવા અને ઠંડા પીણા, વાસી ખોરાક અને બહારનું ખાવાનું ટાળવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સ